દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ડુંગરીમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ડુંગરી ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા સ્પોર્ટ્સ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે। તો ડુંગરી જેવા નાનકડા ગામમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તૈયાર કરાતા યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી આવ્યો હતો। તો ગામના યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારીમાં દોડની તૈયારી કરી શકે તે માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી બનાવી તેમજ કોચિંગ ક્લાસ પણ તૈયાર કરવામાં આવી છે। ત્યારે ગ્રાઉન્ડની આસપાસ 30,000 કરતાં વધુ વૃક્ષ 105 પ્રકારની ઔષધિઓ ઉગાડવામાં આવી છે। તો યુવાઓ દોડી શકે તે માટે 400 મીટરનો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે આ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં માજી સૈનિક સંગઠન દ્વારા કોચિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવનાર છે। આજ રોજ ડુંગરી મુકામે સ્પોર્ટ ગ્રાઉન્ડનું લોકાર્પણ તેમજ કોચિંગ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવેલ અને જે કોચિંગ ક્લાસનું અને ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં મુખ્ય હેતુ એ છે કે આજુબાજુ કોઈ આપણા જાલોદ તાલુકામાં એવું કોઈ ગ્રાઉન્ડ નથી કે જેથી ત્યાં યુવાઓનું ટ્રેનિંગ લઈ શકે। એના હેતુથી અમે આજરોજ તલાટી કમ મંત્રી સાહેબ અને ગામ લોકો અને વન વિભાગના સહયોગથી અમે ગામમાં 400 મીટરનું પહોળાઈવાળું આજે એક ટ્રેક બનાવ્યો છે અને બાકીના ભાગમાં અમે 7 એકરમાં અમે 30,000 જેટલા વૃક્ષો ઔષધિઓ આવી છે, જેનો પણ આજુબાજુના તમામ ભાઈઓ એનો લાભ લે અને જે ટ્રેક બનાવવામાં આવેલ છે એ સ્પોર્ટ અલગ અલગ રીતે ટ્રેનિંગ લઈ શકે એના હેતુથી લેવામાં આવેલ છે અને આગામી જે પરીક્ષામાં એ સફળ થાય એ હેતુ આજનો અમારો કે વધારે એમાં પ્રોત્સાહિત થાય અને આપણા યુવાઓને રોજગારી મળે। અવસર અડ સાથે CN24 ન્યૂઝ જાલોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।